પાસેની ખાનગી કંપનીમાં ઊંચાઈથી નીચે પટકાતા મોત। સાલવી ખાખરિયા પાસેની ખાનગી કંપનીમાં કામ અર્થે ક્રેન પર ચડેલા કામદારનો ઊંચાઈથી નીચે પટકાતા ઘાયલ કામદારને પાસેના હાલોલ સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનો હાલોલના સરકારી દવાખાને દોડી આવ્યા હતા। કંપની ચાલકની કાર રોકી વળતરની માંગ સાથે મચાવ્યો હોબાળો। વડોદરા જિલ્લા સાલવી તાલુકાના પંચમહાલ જિલ્લાને જોડતા છેવાડાના ઘંટિયાળ ગામની સીએમ વિસ્તારમાં આવેલ વેન્ટેના સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની નવનિર્મિત કંપનીમાં આણંદ જિલ્લા ઉમરેઠ તાલુકાના સિલે ગામેથી રોજગાર અર્થે આવેલ કામ દરમિયાન ક્રેનમાં ઊંચાઈ પર કામગીરી દરમિયાન અકસ્માતને નીચે પટકાતા સહકર્મીઓએ નજીકના હાલોલના સરકારી દવાખાનાએ સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનોએ સાલવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સાલવી પોલીસ તપાસ અર્થે હાલોલ દોડી આવી હતી, જ્યાં મૃતકના પરિવારજનોએ કંપની સંચાલકો પર આક્ષેપ સાથે બે બાળકોના 28 વર્ષીય પિતા રાહુલજી ભરતજી રાજેન્દ્રસિંહજીના મોત મામલે યોગ્ય વળતરની માંગ કરી હાલોલના સરકારી દવાખાને આવેલ કંપની સંચાલકોની કાર રોકી હોબાળો મચાવ્યો હતો। સાવલી તાલુકાના કંટિયાળ ગામે વેન્ટાના સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવી છે, તેમાં હું અને મારો મોટો ભાઈ અમે 2 જણા કામ કરીએ છીએ। ત્યાં આગળ અમે સવારે 7 વાગે નોકરી ગયા, અમે 8 વાગે કામકાજ ચાલુ કરી દીધેલું। 60 ટનની ક્રેન હતી, 22 મીટર હાઈટ હતી એની, ત્યાં આગળ કામ કરતેલા અમે, અને અચાનક મારા ભાઈનો સ્પેર સ્લીપ ખાવાથી કંપનીની બેદરકારીને સેફટીને લઈ અને ભાઈ નીચે પડી ગયો મારો। તો નીચે પડ્યા પછી તેને કંપનીમાં લઈ જવા માટે, કંપનીથી હોસ્પિટલ લઈ જવા માટે કોઈ સુવિધા નથી, તો એના માટે કંપનીની રિક્ષા હતી તો ગેટ લગીને ગયા ભાઈ, ત્યાંથી અમે પ્રાઇવેટ પિકઅપમાં ત્યાંથી અમે હોસ્પિટલ લઈ જતા હતા, અને ત્યારબાદ કંપનીની ગાડી આવીને કંપનીની ગાડી આવ્યા બાદ અમે હોસ્પિટલમાં લઈ ગયા, હાલોલ જાનવી હોસ્પિટલમાં। શું નામ આપનું? મારું નામ રાહુલજી જિગ્નેશસિંહ કનકસિંહ, ગામ સિલી, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ।